કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 5ની અંદર આપણી ગણિત વિષયની તારીખ 8/4/2025ના રોજ વાર્ષિક પરીક્ષાનું જે પેપર લેવામાં આવનાર છે તેનું મિત્રો કુલ 40 ગુણની અંદર તમારી પેપર લેવામાં આવશે। પેપરનું મિત્રો સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં કરીશું, જે તમારી આવનારી પરીક્ષાની અંદર તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024-25 અંતર્ગત તારીખ 8/4/2025ની મંગળવારના રોજ ધોરણ 5માં ગણિત વિષયનું જે પેપર લેવામાં આવશે તે 40 ગુણનું પેપર હશે અને 2 કલાકની અંદર આપણી શાળામાં પેપર પૂર્ણ કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1ની વાત કરીશું। નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉત્તર દિશા છે, અહીંયા દક્ષિણ દિશા છે, આ પૂર્વ દિશા છે અને આ બાજુ પશ્ચિમ દિશા છે। રસ્તો છે એ મિત્રો પૂર્વ અને પશ્ચિમ દિશા તરફ છે, જ્યારે રસ્તાની ઉત્તરે પુસ્તકાલય, વિજ્ઞાન ખંડ અને કેન્ટીન છે, જ્યારે રસ્તાની દક્ષિણે પ્રાર્થના હોલ, મુખ્ય દરવાજો અને રમતનું મેદાન છે। તો અહીંયા એક શાળાનો મિત્રો નકશો આપેલો છે। હવે આપણે આ નકશાના આધારે પ્રશ્નોના જવાબ આપીએ તો પહેલો પ્રશ્ન છે કે પ્રાર્થના હોલ મુખ્ય દરવાજાની કઈ દિશામાં છે? તો મિત્રો પ્રાર્થના હોલની વાત કરી છે તો એ પ્રાર્થના હોલ અહીંયા છે અને તે મુખ્ય દરવાજાની કઈ દિશામાં કહેવાય? તો આ દિશા એટલે કે પશ્ચિમ દિશા કહેવાય છે। આપણો જવાબ પશ્ચિમ આવશે। બીજો પ્રશ્ન છે વિજ્ઞાન ખંડ પ્રાર્થના હોલની કોઈ દિશાએ આવેલો છે? તો મિત્રો વિજ્ઞાન ખંડની વાત કરી છે તો વિજ્ઞાન ખંડ અહીંયા છે। પ્રાર્થના હોલની કઈ દિશામાં છે? તો પ્રાર્થના હોલની વિજ્ઞાન ખંડ છે મિત્રો ઉત્તર દિશામાં આવશે। આપણે ઉત્તર જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન છે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી ડાબી બાજુએ શું આવેલું છે? તો મિત્રો શાળા પ્રવેશ અહીંયા મુખ્ય દરવાજો છે, બરાબર। અને સૌપ્રથમ મિત્રો આપણે ડાબી બાજુ જોઈએ તો અહીંયા આપણી ડાબી બાજુ અહીંયા પ્રાર્થના હોલ આવેલ છે, એટલે આપણે પ્રાર્થના હોલ લખીશું। ચોથો પ્રશ્ન છે શાળા સંકુલમાં પ્રવેશ લેતા સૌથી જમણી બાજુ શું આવેલું છે? તો અહીંયા રમતનું મેદાન આવેલું છે જમણી બાજુ। 5 પુસ્તકાલય રમતના મેદાનથી કઈ દિશામાં આવેલું છે? તો પુસ્તકાલય છે એ મિત્રો રમતના મેદાનથી દક્ષિણ દિશામાં આવેલું છે, બરાબર। રમતના મેદાનથી વાત કરી છે મિત્રો, અહીંયા થોડીક ભૂલ થાય છે। જો અહીંયા પુસ્તકાલય રમતના મેદાનથી વાત કરી છે, બરાબર। તો રમતના મેદાનથી પુસ્તકાલય તો અહીંયા આ બાજુ આવેલું છે, તો ઉત્તર દિશા આવશે। પ્રશ્ન 2 છે આપેલા ખુલ્લા ખોખાની સામે બંધ ખોખાને જોડો। તો મિત્રો અહીંયા પહેલું જે ખોખું છે એને આપણે બંધ કેવું બનશે? તો આ પ્રકારનું બનશે। બીજું છે એ મિત્રો બંધ ખુલ્લું ખોખું છે એ તમારે અહીંયા બંધ ખોખું કેવું બનશે? તો અહીંયા એનો આકાર શંકુ આકાર બનશે। ત્રીજું છે તો ત્રીજું મિત્રો જે ખોખું છે એનો આકાર કેવો બનશે? તો એનો આકાર મિત્રો અહીંયા જે પહેલું છે ચિત્ર એવો બનશે, બરાબર। અને ચોથું છે ચિત્ર, જેનું મિત્રો ચિત્ર તમે અહીંયા જોઈ શકો છો, આ રીતે ઈંટ જેવો આકાર બનશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ। પ્રશ્ન નંબર 3 છે સૂચના મુજબ જવાબ આપવાના છે, જેમાં પહેલું છે નીચેના અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો। મિત્રો અહીંયા જોઈ શકો છો 5/10 છે અને આપણે જો અપૂર્ણાંકમાં ફેરવીએ તો અહીંયા 0.5 આવશે। કેવી રીતે આવ્યા એની વાત કરીએ તો મિત્રો 5 અને અહીંયા 10 છે, તો એકમ અને દશકે આપણે શું મૂકવું પડે? પોઈન્ટ આવે તો અહીંયા એકમ છે, 5 એકમ અને દશકે પોઈન્ટ મૂકીશું અને આગળ 0 મૂકી દઈશું, બરાબર। જો 100 હોત તો અહીંયા આપણે શું કરીશું? તો 100 હોત તો અહીંયા 0 મૂકી પછી પોઈન્ટ મૂકો, એટલે એકમ, દશક અને 100 એ શું આવશે? પોઈન્ટ। જો 100 હોત તો અહીંયા 10 છે તો આપણે અહીંયા 0.5 આવશે। તેવી રીતે અહીંયા 87ની વાત કરી છે તો 87ના છેદમાં 100 છે, તો આપણે એકમ, દશક ને 100 પોઈન્ટ મૂકવાનો છે, તો એકમ, દશક અને 100 અહીંયા પોઈન્ટ મૂકીશું, આગળ આવશે 0, અહીંયા આપણો જવાબ થશે 0.87। એના પછી બીજું છે 1/3। 1/3 એટલે મિત્રો અડધો કહેવાય અને અડધાને આપણે લખવો હોય 1/2 એટલે 1.5 લખાય। તો આ રીતે આપણે અપૂર્ણાંક 10ને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરી શકીએ છીએ। હવે મિત્રો દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કેવી રીતે કરવાનું છે? તો જેવી રીતે આપણે ફેરવ્યા તે રીતે, ધારો કે 0.22 છે તો એને એકમ, દશક ને 100 પોઈન્ટ છે, તો 22ના છેદમાં આપણે શું કરવું પડે? 100 મૂકવા પડે। તેવી રીતે અહીંયા તમે જોઈ શકો છો 8 0.8 છે
તો 0.8 હોય તો 51 પોઈન્ટ છે, તો આપણે 8/10 મૂકીશું. ચાલો આગળ જોઈશું. પ્રશ્ન 4 ખાલીયા પૂર્ણ કરવાની છે, જેની અંદર પહેલું છે કે 2 સેન્ટીમીટર અને 5 મીમી. તો 2 સેન્ટીમીટર અને 5 મીમી કરવા હોય તો 2.05 સેન્ટીમીટર થાય. તેવી રીતે 7 મીમી કરવા હોય તો 0.07 થશે, અને 0.3 સેન્ટીમીટર હોય તો એના મીમી થશે 30 મીમી થશે. તો આવી રીતે આપણે જવાબ લખીશું. પ્રશ્ન 5 છે કોયડા ઉકેલવાના છે. એની અંદર મિત્રો પહેલું છે કે 25 મીટર ચોરસ ઓરડાની પરિમિતિ શોધો. હવે 25 મીટર ચોરસ ઓરડા કરવા હોય તો 25 × 4 કરીએ તો 25 ચોક 100 એટલે 100 સેન્ટીમીટર થયા. બીજું, પર્યાવરણના પાઠ્યપુસ્તકની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 10 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે મિત્રો ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય એટલે કે 15 × 10 કરીએ તો 150 ચોરસ સેન્ટીમીટર થશે. 3, એક ચોરસ બોર્ડની પરિમિતિ 200 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો મિત્રો એ આપણે શોધવાનું છે, બરાબર, પરિમિતિ. એના પછી ચોથું છે બાજુમાં આપેલ આકૃતિની પરિમિતિ શોધો. તો અહીંયા આકૃતિ આપેલી છે, એનો મિત્રો દરેકનો સરવાળો કરવો પડે, તો અહીંયા આવશે પરિમિતિ તે 10 સેમી થશે. 5, એક લંબચોરસ દરવાજાની લંબાઈ 3 મીટર અને પહોળાઈ 2 મીટર છે હોય તો દરવાજાનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો દરવાજાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 3 × 2 3 × 6 ચોરસ મીટર થશે. હવે પ્રશ્ન નંબર 6 ઉપર જઈશું. આપેલા સ્તંભ આલેખ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ચાલો અહીંયા મિત્રો તમને સ્તંભ આલેખ આપેલ છે, જેમાં જાન્યુઆરી અને જૂનની વાત કરેલી છે. અહીંયા મિત્રો જુઓ, જાન્યુઆરીમાં કેળા તો 20, દ્રાક્ષ 40, સફરજન 60 અને નારંગી 40 છે. એવી રીતે અહીંયા કેળા જૂનની અંદર 10, દ્રાક્ષ 50, સફરજન 65 અને નારંગી 60 છે. હવે આપણે જોઈએ કે ભાઈ જાન્યુઆરી માસમાં કયું ફળ સૌથી મોંઘું છે. તો અહીંયા મિત્રો જાન્યુઆરી માસની વાત કરીએ તો સફરજન સૌથી મોંઘા છે, 60 રૂપિયા. બીજું, જૂન માસમાં કયું ફળ સૌથી સસ્તું છે. તો જૂનમાં સૌથી સસ્તું કેળા છે, 10 રૂપિયા. એના પછી મિત્રો જોઈએ તો જાન્યુઆરી અને જૂન આ મહિનામાં ફળના ભાવમાં ઓછો તફાવત હોય તો સફરજનમાં છે, બરાબર. અહીંયા સફરજનમાં ઓછો તફાવત છે, જે 60 ને 65 5 રૂપિયાનો તફાવત જોવા મળે છે. ચોથું છે જાન્યુઆરી માસમાં સફરજન અને દ્રાક્ષના ભાવમાં કેટલો તફાવત છે. તો 20 રૂપિયાનો તફાવત છે. અને 5, જાન્યુઆરી અને જૂન માસમાં કેળાના ભાવમાં કેટલો તફાવત જોવા મળ્યો. તો તેમાં મિત્રો આવશે 10. હવે આપણે જોવાના છીએ પ્રશ્ન 7માં વ્યવહારુ કોયડા ઉકેલવાના છે. વ્યવહારુ કોયડાની અંદર વાત કરીએ તો પહેલો દાખલો છે કે 1 કિલો લોટમાંથી 30 લાડુ બને છે. 1 કિલો લોટની વાત કરી છે, 30 લાડુ બને છે. 10 કિલો લોટમાંથી કેટલા લાડુ બનશે. તો આપણે જોઈએ કે ભાઈ 1 કિલોમાં લોટમાંથી 30 લાડુ બનતા હોય તો 10 કિલોમાંથી 300 લાડુ બને. કેમ? તો 30 × 10 કરવા પડે એટલે 300 થયા. જો એક ખોખામાં 15 લાડુ સમાઈ શકે, એક ખોખામાં 15 લાડુ સમાઈ શકે, તો આ તમામ લાડુને સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે. તો આપણે શું કરવું પડે? 300 ને 15 વડે ભાગવા પડે. 15 × 2 = 30 થાય. 0 0 ઉપરથી ત્યારે 0, અહીંયા ભાગની ચાલે 0 મૂકીએ એટલે 20. તો મિત્રો અહીંયા તમારે 20 ખોખાની જરૂર પડશે. ચાલો હવે આપણે જોઈશું આગળ. બીજો પ્રશ્ન છે, એક માટલી 20 લીટર પાણીથી ભરેલી છે. આવી 10 માટલીમાં કેટલા લીટર પાણી સમાય. તો મિત્રો 20 લીટરથી ભરેલી હોય તો 10 માટલીમાં 200 લીટર પાણી સમાય. જો એક માટલી પાણીથી 10 જગ ભરાઈ શકાય, બરાબર, એક માટલીમાં 10 જગ ભરાય તો 10 માટલીમાં કેટલા. તો 200 × 10 કરીએ તો અહીંયા 2000 કેટલા જગ ભરાય. સોરી, અહીંયા મિત્રો આપણે 200/10 કરવાના છે. 200/10 કરો, 10 × 20, 0 0 ઉપરથી ત્યારે 0 તો 0, તો અહીંયા 20 જગ છે એ ભરાશે. પ્રશ્ન 8 છે મિત્રો, સૂચના મુજબ જવાબ આપવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે, રૂપિયાના સિક્કાનું વજન 10 ગ્રામ છે, તો 1 રૂપિયાના સિક્કાવાળી થેલીનું વજન કેટલું થાય. જો તેમાં તો કે ભાઈ 1800 સિક્કા હોય તો એનું વજન થશે મિત્રો 1 કિલો અને 800 ગ્રામ. જો 2200 સિક્કા હોય તો તેનું વજન 2 કિલો અને 200 ગ્રામ થશે. બીજો પ્રશ્ન, જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 384 ગ્રામ હોય તો 1000 સિક્કાનું વજન કેટલા કિલોગ્રામ અને કેટલા ગ્રામ થાય. જો 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 384 છે, 2 રૂપિયાના 100 સિક્કાનું વજન 384 ગ્રામ છે, તો 1000 સિક્કાનું વજનની વાત કરી છે. કેટલા કિલોગ્રામ ને કેટલા ગ્રામ થાય. તો અહીંયા મિત્રો 384, તો 3 કિલો અને 840 ગ્રામ વજન થશે, બરાબર.
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારું જે પેપર છે એ આવવાની શક્યતા રહેલી છે. તમારે આવી રીતે તૈયારી પણ કરવી પડશે. તો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.